આગળ વાત કરીએ તો બેગલેસ ડે પર રાજકોટમાં એબીપી અસ્મિતાએ રિયાલિટી ચેક કર્યું છે કે જ્યાં શાળામાં બાળકો માટે ગ્રાઉન્ડ છે કે નહીં તેના પર રિયાલિટી ચેક કરવામાં આવ્યું। રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં મેદાન જ નથી। રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં વ્યાયામ શિક્ષક નથી। શાળા નંબર 81માં સંગીતના શિક્ષક અને ગ્રાઉન્ડનો અભાવ જોવા મળ્યો। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત અનેક શાળાઓમાં મેદાન નથી તો શાળાઓમાં વ્યાયામ સંગીત ડ્રોઈંગના શિક્ષકોનો પણ અભાવ છે। मैदान पर विद्यार्थियों पास શું પ્રવૃત્તિ કરાવવામાં આવશે તે પણ એક સૌથી મોટો સવાલ છે। રાજકોટ શહેરમાં 60 ગ્રાન્ટેડ શાળામાં માત્ર 11 જ વ્યાયામ શિક્ષકો છે, ત્યારે રાજકોટ જિલ્લામાં 322 ગ્રાન્ટેડ શાળામાં માત્ર 44 વ્યાયામ શિક્ષકો છે। રાજકોટમાં વ્યાયામ શિક્ષકોની છેલ્લા 17 વર્ષથી કોઈ ભરતી કરવામાં નથી આવી। રાજકોટના મુરલીધર માસૂમ કંપીજલ શાળામાં મેદાન જ નથી। આજે રાજ્ય સરકાર દ્વારા બેગલેસ ડે ની ઉજવણી કરવામાં આવી છે, સારી બાબત છે। રાજકોટની શાળા નંબર 81 છે ત્યાં અમે આવી પહોંચ્યા છીએ। અહીંયા વિદ્યાર્થીઓને અલગ અલગ જે પ્રવૃત્તિઓ છે, ભણતર સિવાયની અલગ અલગ પ્રવૃત્તિઓ અત્યારે કરવામાં આવી રહી છે, સારી બાબત છે। પરંતુ જોઈ શકાય છે કે અહીંયા જે ગ્રાઉન્ડ આવેલું છે એ ગ્રાઉન્ડ પાકું છે। બીજી તરફ વ્યાયામ શિક્ષક નથી, સંગીત કે ડ્રોઈંગના પણ શિક્ષક ન હોવાના કારણે અત્યારે વિદ્યાર્થીઓને જે મુખ્ય વિષયોના જે શિક્ષકો છે તેમના દ્વારા અલગ અલગ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે।